એટલે ભાઈ એક વાત પૂછું? પૂછશો નહીં ભાઈ. હાથીને ફ્રીજમાં કઈ રીતે બંધ કરવો? એટલે હાથથી કોઈ દી ફ્રીજમાં બંધ થાય? થાય જ ને, ફ્રીજ મોટું હતું, દરવાજો ખોલીને હાથીને પૂરી દેવા. બીજી એક વાત પૂછું? પૂછશો નહીં ભાઈ. ગધેડાને કઈ રીતે ફ્રીજમાં બંધ કરવો? ફ્રીજનો દરવાજો ખોલી નાખવાનો ને ગધેડાને અંદર પૂરી દેવાનો. ના, કાલા પહેલાં ફ્રીજનો દરવાજો ખોલવાનો, પછી એમાંથી હાથીને બહાર કાઢવાનો, પછી એમાં ગધેડાને પૂરવાનો. પૂછું, જંગલમાં વાંદરાની બર્થડે પાર્ટી હતી, બરોબર? બરાબર તો બધા જ જાનવર એની બર્થડે પાર્ટીમાં ગયા, બરાબર. બરોબર? એક જ જાનવર એની બર્થડે પાર્ટીમાં નથી ગયું, તો વિચાર કયું જાનવર નહીં ગયું હોય? સિંહ જ હોય ને ભાઈ. ના ના, ગધેડો. કેમ અલા? ગધેડાને તો તે ફ્રીજમાં નહોતો પૂર્યો. બીજી એક વાત પૂછું કે એક નદી હતી, બરોબર? એનો પુલ જે હતો ને, પુલ તૂટલો હતો બરાબર. ને નદીમાં ઘણા બધી મગરમચ્છ હતા, હા બરોબર? તો તું નદી કઈ રીતે પાર કરીશ? મને નથી આવડતું ભાઈ. એટલે તરીને. એટલે તારો બાપ મગર ખાઈ જાય ને. બધા જાનવરો તો વાંદરાની બર્થડે પાર્ટીમાં નતા ગયા. આવો આવો સાહેબ, આવો, બેઠો બેઠો. ભાઈ ભાઈ મંત્રી સાહેબ છે, પેલું આપણે દાખલો કઢાવવાનો છે ને, એનો 1000 રૂપિયા લેશ. 1000 રૂપિયા લે? હા લે લે સાહેબ, ખજૂર કાપ. નહીં ભાઈ, મને તકલીફ છે, એનાથી પેટ બગડી. અરે સાહેબ, આનાથી પેટ ન બગડે, પણ તમે જે ઓલા દાખલો કઢાવવાના 1000 રૂપિયા લેવસ ને, એનાથી પેઢીઓ બગડી જાય. ભાઈ ભાઈ, ધરતી કબ આવ્યો? ભાગો 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 ભાગો. એ ડોબા, અહીંયા અહીંયા સાનું મુનું અહીંયા બેઠી જા. શું થયું ભાઈ? પેલા ડોબા એ ધરતીકંપ નથી, ઓલી જટી એ ટોટા ફોડે તારા ડોહા. આવો આવો મહેમાન. એ આવો ભાઈ. કેમ છો? બસ મજામાં. આવો ભાઈ, તમારે કેમ છે? બસ આપણે સારું. એ મહેમાન આવ્યા, ચા મૂકજે. ના ના, રહેવા દો રહેવા દો. હા તો રહેવા દે. અરે ભાઈ, લોકો પોતાની પત્નીને ધર્મપત્ની કહે છે, હા તો પોતાના શાળાને ધર્મશાળા કેમ નથી કહેતા? હે? હાલો ને રાણાભાઈ, વિડીયો બનાવો ને. નહીં ભાઈ, વિડીયો જ નથી બનાવો. કેમ? કેમ કે એમાં વિડીયો બનાવવાથી શું આપણે ફાયદો થાય? કોઈ લાઈક નથી કરતું, કોઈ કમેન્ટ નથી કરતું, કે કોઈ શેર નથી કરતું, કે કોઈ ફોલો નથી કરતું, તો વિડીયો બનાવવાનો મતલબ શું? કરશે રાણાભાઈ, શાંતિ રાખો ની, ધીમે ધીમે બધું કરશે. એ લોકો લાઈકય કરશે, કમેન્ટય કરશે, શેર કરશે ને ફોલો પણ કરશે. મિત્રો, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો ને ફોલો કરો. કેમ ભાઈ એટલું બધી ટેન્શનમાં છે યાર? અરે યાર, એમાં એવું છે કે મેં એક દોસ્તારને 2 લાખ રૂપિયા આપેલા છે. હા તો ભાઈ એમાં શું ટેન્શન લે, મંગાવી લઈને એની પાસેથી. એમાં એવું છે કે જેને આપ્યા હતા ને, એણે અત્યારે પ્લાસ્ટિક સર્જરી કરી નાખી. હુંય નથી ઓળખી શકતો. હું ભાઈ આજે એટલો બધી મોજમાં છે તે છે કઈ હું? એટલે ભાઈ એમાં એમ થયું હા કે મારાથી ભૂલથી આઈ લવ યુનો મેસેજ મારી હાડીને વયો ગયો. હા હા, તો એમાં શું થઈ ગયું એટલું બધી ખુશ? એનો પાછો રિપ્લે આવ્યો હા કે આઈ લવ યુ ટુ જીજુ, કાલે મને મળવા આવો નહીં. જોયું ભાઈ, ક્યારેક ભૂલ પણ કામ આવી ગઈ. હા હો ભાઈ, સાચી વાત છે. ના ભાઈ, હવે તો હાવ કામ કરી કરીને થાકી ગયો છું. કે એવો ધંધો બતાવ નહીં કે બળ બીજા કરે ને પૈસા આપણને મળે. એક કામ કર ભાઈ,
સુલભ શૌચાલય ખોલી નાખ.